નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આણંદ જિલ્લાને કુલ ₹59.75 કરોડ ઉપરાંતના વિવિધ 36 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ ઉમરેઠ ખાતેથી ₹16.84 કરોડ ઉપરાંતના 10 કામોનું ખાતમુહૂર્ત અને ₹42.90 કરોડ ઉપરાંતના 26 કામોનું લોકાર્પણ કર્યું હતું. આમ આરોગ્ય મંત્રીએ આણંદ જિલ્લાને કુલ ₹59.75 કરોડ ઉપરાંતના વિવિધ 36 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી, જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, માર્ગ અને મકાન, જળ સંપત્તિ, પાણી પુરવઠા તથા કલ્પસર વિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન, વન અને પર્યાવરણ તથા સામાન્ય વહીવટ વિભાગના ₹59.75 કરોડ ઉપરાંતના જુદા જુદા 36 વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. આ સાથે રાજ્યના આરોગ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા મથક ખાતે ₹5.18 કરોડના ખર્ચે 30 બેડનું તૈયાર થયેલ સુવિધાયુક્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ તકે મંત્રીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રેષ્ઠતમ આરોગ્યલક્ષી સુવિધાઓ લોકોને મળી રહે તે માટેની અદ્યતન વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર સારા રોડ, રસ્તા, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો લોકોને મળી રહે તે માટે કટિબદ્ધ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય અગ્રણી સુનિલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 2001થી જ્યારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત અવિરત વિકાસના પંથે છે. એ જ ક્રમમાં આગળ વધતા અહીંયા 62.5 કરોડના કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત વગેરે આપણે અહીંયા કર્યા છે. આ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસના ભાગ સ્વરૂપે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારેલી વાત છે કે અમે દરેક જગ્યાએ નાની મોટી જ્યાં પણ કોઈ સુવિધાઓ પૂરી પાડવાની હોય એ પૂરી પાડવાની કટિબદ્ધતા ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જ શ્રેણીમાં જે ચીલો ચાતર્યો છે વિકાસનો નરેન્દ્રભાઈએ, એના ઉપર જ અમે ચાલી રહ્યા છીએ. ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એના ઉપર ચાલી રહી છે. અને હજુ તો 2027 સુધીમાં ગુજરાતની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર ક્યાંય કોઈ ખૂણો બાકી નહીં રહે. એમાં પાણીની સુવિધાઓ છે, આરોગ્યની સુવિધાઓ છે, રોડ રસ્તાની સુવિધાઓ છે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પીવાના પાણી સુધીની આપણે પહોંચાડી ચૂક્યા છીએ. અને એમાં પણ ક્યાંય એને રીસ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર પડે તો પણ એ રાજ્ય સરકાર કરી લે છે. 3,70,000 કરોડનું બજેટ વર્ષો વર્ષ ઉત્તર નવા કીર્તિમાનો સ્થાપતું જતું હોય એટલે ગુજરાત પણ નવા વિકાસના કીર્તિમાનો સ્થાપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે સામૂહિક કેન્દ્રનું જે રોકાણ થઈ રહ્યું છે, ઉમરેઠ શહેર તેમજ આજુબાજુના ગામોને સુવિધા મળી રહેવાની છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આવા મોટા કામ ઘણા કર્યા ગુજરાતમાં. એમ આપણા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ હોસ્પિટલો બનાવી છે. અને નવું પણ એક હોસ્પિટલ ચીલી ગામે બનવાનું છે, એનું ખાતમુહૂર્ત કરવાનું બાકી છે, હજુ એ અમે કરી દઈશું. અને આજે અમારા મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રી આવ્યા, અમે ખુશ થયા, લોકોને આનંદ થયો. એમના હાથે જે લોકાર્પણ થયું એટલે એમને કીધું કે બાકીનું કામ હશે તો હજુ તમને કરી આપીશું. તો આજે અમને બધા આખા વિસ્તારના લોકોને આનંદ થયો છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.